ગુજરાતમાં નગરપાલિકાની ચૂંટણીનું જે ઇલેક્શન છે તે ચાલી રહ્યું છે અને આપણે થાન વિસ્તારમાં આવ્યા છીએ અને થાનમાં 7 વોર્ડમાં ચૂંટણી યોજાવાની છે। 28 બેઠકો ઉપર આ મતદાન થવાનું છે। આપ જોઈ શકો છો આ મતદાન કેન્દ્ર છે થાનનું મુખ્ય। આપણી સાથે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને આ 6ઠા વોર્ડના ઉમેદવાર છે તે બેન છે ને કયા પ્રકારનું મતદાન થઈ રહ્યું છે। ત્રિપાખીઓ જંગ છે। આપ કોંગ્રેસ અને બીજેપી લડી રહી છે તો બીજેપીના ઉમેદવાર આપણી સાથે છે લીલાબેન। શું કહો છો બેન, કેવું અત્યાર સુધીનો માહોલ રહ્યો? બહુ સરસ વાતાવરણ છે અને સંપૂર્ણ જુસ્સા સાથે મતદાન થઈ રહ્યું છે અત્યારે હાલમાં। અને અત્યાર સુધીમાં 12% મતદાન થઈ ગયું છે। ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવારો જંગી બહુમતીથી જીત્યું એવી અમે ખૂબ જનતાને અપીલ કરી છે, અમે જીતીએ છીએ અત્યારે। નગરપાલિકામાં તમે પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છો, તમે માહોલ પણ જાણો છો, થાનની સમસ્યાઓ ઘણી છે। હવે તમારી સામે આ બધા પડકારો છે, કેવી રીતે પૂરા કરશો? અમારી સામે 2 જ મોટા પડકારો હતા, જે રેલવે ઓવરબ્રિજનો જે અમે સંપૂર્ણ પૂરો કરી દીધો છે, અત્યારે અમે ઓવરબ્રિજ ચાલુ કરી દીધો છે। બીજો મહત્વનો મુદ્દો હતો કે જે અમારી ભૂગર્ભ ગટરની સમસ્યા હતી, એ ભૂગર્ભ ગટરની સમસ્યા માટે થઈ નહીં પણ હાલમાં બીજા ફેઝનું ચાલુ થઈ ગયું છે અને અમે બધા સમ ખાલી કરવાનું કામગીરી પણ પૂર્ણતાને આરે છે। ટૂંક સમયમાં જ અમે અમારી સંપૂર્ણ જે ભૂગર્ભ ગટર છે તે રનિંગ કરી આપીશું। લોકોનો પ્રતિસાદ કેવો છે? લોકોનો પ્રતિસાદ અમારા ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારો સાથે બહુ જ સારો વર્તાવ છે, સારું વર્તન છે। ખાસ કરીને સ્મિતાબેન છે જે બીજેપીના અગ્રણી છે તે પણ અહીં આવ્યા છે। બહારથી લોકો આ ચૂંટણીમાં રસ લેવા માટે આવ્યા છે, ખાસ કરીને જે મતદારો છે એને રીઝવવા માટે આવ્યા છે। સ્મિતાબેન, શું કહો છો, કેવો માહોલ? અત્યારે અમે જે વોર્ડમાં જઈને આવ્યા બધા વોર્ડમાં બહુ સારો પ્રતિસાદ છે। લોકો પક્ષને માનવા વાળા છે અને પક્ષની કામગીરી જોઈને અત્યારે એ લોકોમાં બહુ ઉત્સાહ છે કે તડકા પહેલા જેમ બને વધારે મતદાન કરી નાખું, તો લોકોનો ઉત્સાહ બહુ સારો છે અને જંગી બહુમતીથી નગરપાલિકાની આખી ટીમ જીતશે। ખાસ કરી તો કોંગ્રેસ આપનું શું છે? બસ એ સુતા છે ને સુતા રે, એના માટે અમે એમને અભિનંદન આપીએ કે સુઈ રે। જે પ્રકારે બીજેપીએ માહોલ બનાવ્યો છે અને આ જે થાનગઢની જે પેટા ચૂંટણીમાં જે યોજાઈ છે તેમાં આપણે જોઈ શકો છો જે મતદાન કેન્દ્ર છે ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત છે। શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન ચાલી રહ્યું છે। આ મતદારોના સાંજ સુધી 6 વાગ્યા પછી આ બધાના એક મતપેટીમાં મત જમા થશે। કોનું ભવિષ્ય ઉજળું છે એ તો હવે આવનારો સમય કહે છે। રાજુદાન ગઢવી, ચક્રવાત ન્યૂઝ। અપડેટ છે 11 વાગ્યા સુધીમાં થાન નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્વક અને લોકશાહી ઢબે 20 થી 22% જેટલું મતદાન થયેલ છે અને જે પ્રજામાં ઉત્સાહ છે એ ઉત્સાહ પ્રમાણે ફરીથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બની રહી છે। બધી સીટો પર હા, 28 માંથી અત્યારે 28 સીટ ભારતીય જનતા પાર્ટી જીતે એવું લાગી રહ્યું છે। ખાસ કરીને જે થાનગઢની સમસ્યાઓ છે એની કરતા જે બીજેપી તરફનો જુવાળ છે એ કેવો? બીજેપીમાં જે એક મોટામાં મોટી સમસ્યા હતી રેલવે ફાટકની, કે રોજ 70 ટ્રેનો નીકળે છે, તો થાન 2 ભાગમાં વહેંચાયેલું છે। તો કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર દ્વારા, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એક નાની એવી નગરપાલિકામાં 55 કરોડ જેટલા માતબર રકમ આપી અને એ ઓવરબ્રિજ પણ શરૂ થઈ ગયો છે। જે મોટામાં મોટો પ્રશ્ન જે થાન પ્રજાનો હતો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂર્ણ કરેલ છે। તો એના કારણે પ્રજામાં ખૂબ ઉત્સાહ છે અને ફરીથી જે કાંઈ વિકાસના કામો છે એ પ્રજાને પણ ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટી કરવાની છે, એટલે જ 28 માંથી 28 સીટ ભારતીય જનતા પાર્ટી જીતી। કેટલો વિશ્વાસ કે નગરપાલિકામાં ભગવો લહેરાશે? જે 8-10 દિવસથી કાર્યકર્તાના પ્રવાસ, કાર્યકર્તાનો ઉત્સાહ અને પ્રજા સાથે જ્યારે ઘર ઘર સંપર્ક કરી એમની સાથે વાતચીત કરી એમનો જે આવકાર હતો એ આવકારા ઉપરથી એવું લાગી રહ્યું છે કે 100% ભારતીય જનતા પાર્ટી જીતશે।